એક સત્ય ઘટના કહું, 2 વર્ષ પહેલા સુરતમાં આપણી કથા હતી. એક બહુ મોટા બિલ્ડર એને ત્યાં હું પધરામણી કરવા ઓફિસે ગયો. એક વેટર પાણી લઈને આવ્યો. પાણી તો ન લીધું, પણ એ શેઠ મને કે સ્વામી આને યાદ રાખશો કે એનું મારે શું કામ કે બારે હું કહીશ. મેં કીધું વાંધો નહીં. અમે જ્યારે ગાડીમાં બેઠા મને કે પહેલાને યાદ રાખવાનું મેં તમને કીધું ને એટલા માટે યાદ રાખવાનું કીધું. એના બાપાના બાપા એના દાદા ગામમાં અમીરમાં અમીર માણસ પણ સ્વામી આખા ગામની આયો લીધેલી, આખા ગામની આયો લીધેલી. મારા બાપે એને હાથી રહેતા હતા. હાથીના રૂપિયા નક્કી કરે 500 વર્ષના આપશું, પણ આપવાના ટાઈમે હોક આપી લે. આખા ગામની આયો લીધેલી, કેટલાયની જમીનો પડાવી લીધેલી, કઈના ઘર પડાવી લીધેલા અને કઈકના દાગીના પડાવી લીધેલા. અને સ્વામી આજ એના દીકરાનો દીકરો મારે ત્યાં નોકર તરીકે રહેશે. બાપ કોણ કે ઠાકોરની ઘેરે અંધેર છે, બાપ એની ઘેરે દેર છે. માટે અમીરાએ આવી હતી કે એમ નહીં માનતા કે આપણા સદૈવ માટે આ દિવસો રહેશે. હા, દિવસો રહેશે. ઠાકોરજી તમને આપ્યું, તમે બીજાને આપતા રહેશો તો મારો ઠાકોર સદૈવ માટે તમને આપતો. અન્નમ ધર્મ છે. अगर ये वीडियो आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.